હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ગુજરાતના મંદિરો, તેમાં દ્વારકા મંદિર. દ્વારકા મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જોઈશું. દ્વારકાધીશ મંદિર આપણા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવિત્ર ગોમતી નદીના કિનારે આવેલું છે. દ્વારકામાં આવેલા શ્રી કૃષ્ણના આ મંદિરને જગત મંદિર, નિજ મંદિર, ત્રિલોક મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડીને વાસુદેવ સાથે અહીં આવીને દ્વારકા નગરીની સ્થાપના કરી હતી. આ મંદિરનું પ્રાચીન રૂપ લગભગ 2200 થી 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે, જ્યારે હાલનું શિલ્પકાર્ય આશરે 15મી થી 16મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે મૂળ મંદિર વજ્રનાભે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્રે બનાવ્યું હતું. દ્વારકાને કુશસ્થલી કે દ્વારાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને કાયમ માટે અહીં સ્થાયી થયા હતા. મંદિરની બાજુમાં ગોમતી નદી અરબી સમુદ્રમાં મળે છે. ભક્તો મંદિરના દર્શન પહેલા ગોમતી નદીમાં સ્નાન કરે છે, કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે. સોનાની નગરી તરીકે જાણીતી બેટ દ્વારકા પણ અહીં સ્થિત હતી. અહીં 12 જ્યોતિર્લિંગોમાંનું નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ આવેલું છે. ઈસવીસન 800માં જગતગુરુ શંકરાચાર્ય આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું મનાય છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપેલ 4 મઠોમાંનો શારદા મઠ પણ અહીં આવેલો છે. જે ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાણીતી છે. દ્વારકા મંદિરમાં 5 માળ અને 60 થાંભલા આવેલા છે. મંદિરમાં 2 દ્વાર છે, એક દક્ષિણ દ્વાર અને બીજો ઉત્તર દ્વાર. દક્ષિણ દ્વારને સ્વર્ગ દ્વાર અને ઉત્તર દ્વારને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે. દ્વારકા મંદિરમાં 60 સ્તંભ આવેલા છે. દ્વારકા મંદિરમાં દિવસમાં 5 વાર ધજા બદલવાનું મહત્વ છે, જે સૂર્ય અને ચંદ્રના પ્રતીકવાળો 52 ગજ કાપડથી બનાવવામાં આવે છે. હાલનું મંદિર ચાલુક્ય શૈલીમાં બનાવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં શ્યામ વર્ણ વિષ્ણુની મૂર્તિ છે. મીરાબાઈએ પોતાનો અંતિમ સમય અહીં વિતાવ્યો હોવાની માન્યતા છે. કહેવાય છે કે મીરાબાઈ જ્યારે પોતાનો અંતિમ સમય ચાલતો હતો, તે દ્વારકામાં વિતાવ્યો હતો. ઈસવીસન 1472માં મોહમ્મદ બેગડાએ દ્વારકાના રાજા ભીમને હરાવીને મૂળ મંદિરનો નાશ કર્યો અને દ્વારકાનું નામ મુસ્તફાનગર કર્યું હતું. ઈસવીસન 1861માં ખંડેરાવ ગાયકવાડે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઈસવીસન 1903માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ અહીં સુવર્ણ કળશ ચડાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 2013માં નાગેશ્વરનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ દ્વારકાના ઓખા બંદરથી બેટ દ્વારકા જવા માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે. સુદર્શન સેતુ એ ભારતનો સૌથી લાંબો 4 લેનવાળો કેબલ બ્રિજ છે. તેની લંબાઈ 2.32 કિલોમીટર છે.
પ્રથમ નામ સિગ્નેચર બ્રિજ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ બદલીને સુદર્શન સેતુ નામ કરવામાં આવ્યું છે. દ્વારકામાં આવેલા અન્ય મહત્વના મંદિર: બેટ દ્વારકા, રૂકમણી મંદિર, ગોપી તળાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ મંદિર હિન્દુ ધર્મના 4 ધામોમાંનું એક છે, જેમાંથી બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા એ હિન્દુ ધર્મના 4 ધામ માનવામાં આવે છે. આ ધામને મોક્ષધામ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંના દર્શનથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. શ્રી કૃષ્ણના અવસાન બાદ સમુદ્રે દ્વારકા શહેરને ડૂબાડી દીધું હતું. આજે પણ પુરાતત્વ વિભાગ દ્વારા સમુદ્ર નીચે દ્વારકાના પ્રાચીન અવશેષો મળ્યા છે, જેમાં પથ્થરના સ્તંભો, દિવાલો અને બંદરોના પુરાવા છે. આથી સાબિત થાય છે કે દ્વારકા માત્ર કથા નથી, પરંતુ એક વાસ્તવિક ઐતિહાસિક શહેર હતું.